સુરતમાં ઉધના ખરવાનગર ખાતે વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટનામાં એક બેકાબૂ ટ્રેલર ખરવાનગર વિસ્તારમાં આવેલા જાણીતા રોકડિયા હનુમાન મંદિરમાં ઘૂસી જતા આગળના ભાગને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। આ ટ્રેલરની ટક્કર એટલી જોરદાર હતી કે મંદિરના માળખાને મોટું નુકસાન થયું હતું। જો કે સદભાગ્યે હનુમાનજીની પ્રતિમા કે મેઇન મંદિરને નુકસાન થયું ન હતું। જ્યારે દારૂના નશામાં ચૂર એવા ટ્રેલર ચાલક સહિત 3ને પોલીસને સોંપવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ આ ઘટના વહેલી સવારે બની હતી। ટ્રેલર ચાલકે કોઈ કારણોસર વાહન પરનો કાબુ ગુમાવતા એક રિક્ષાને ટક્કર માર્યા બાદ તે સીધું જ રોકડિયા હનુમાન મંદિરની દિવાલ તોડી અંદર ઘૂસી ગયું હતું। આ ઘટનાને પગલે મંદિરમાં આગળના ભાગને ભારે નુકસાન થયું હતું। જો કે હનુમાનજીની મુખ્ય મૂર્તિઓ કે અન્ય કોઈ પ્રતિમાને કોઈ નુકસાન ન થતાં ભક્તો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રેલર ચાલક અને તેમાં સવાર અન્ય લોકો નશાની હાલતમાં હતા। આ ગંભીર અકસ્માત બાદ હાજર રહેલા સ્થાનિક લોકોએ તુરંત ટ્રેલર ચાલક સહિત 3 વ્યક્તિઓને પકડી પાડ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી। પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 3 શખ્સોની અટકાયત કરીને તેમને પોલીસને હવાલે કર્યા હતા। પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટરો અને આગેવાનો તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। હાલમાં આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં નશાની હાલત, અકસ્માતનું ચોક્કસ કારણ અને અન્ય કાયદાકીય પાસાઓની તપાસ કરવામાં આવશે। मेरा नाम भागीरथ महाराज है। रोकड़िया हनुमान मंदिर उधना नहर सवेरे 6:15 बजे के लगभग ट्रक एकदम से स्पीड से आ रहा था। बिल्कुल टेलर एकदम से आके घुसा मंदिर के अंदर से। बिल्कुल एकदम से मंदिर आके घुसा। बिल्कुल नुकसान हुआ। बिल्कुल आप कहाँ बैठे थे जब ट्रक आया हुआ? मैं यहाँ प्याऊ के पास में मंजन कर रहा था। बिल्कुल बिल्कुल सामने। बिल्कुल पब्लिक नहीं इधर जब कोई को नुकसान हुआ है, कोई को जान हानि? हमारे को कुछ नहीं हुआ। हमारा 10 मिनट का फासला दे गया था अपनी तरफ। भगवान हमारा पुजारी एक भांजा मेरा भगवान को स्नान कराने जाने वाला था, जब तक ट्रक घुस गया बिल्कुल आके। जो ड्राइवर था जब आपने पकड़े किस तरह की हालत में थे? वो नशे की हालत में बता। बिल्कुल क्या कहना चाहते हो इस तरह से दारू पी के नशा करके? ऐसा करके ऐसा नहीं होना चाहिए। बिल्कुल सही। ऐसे लोगों का लाइसेंस कैंसिल कर देना चाहिए गवर्नमेंट को। और क्या क्या नुकसान हुआ है? हमारे देखो आपके सामने है सब नुकसान हुआ। जो हमारे सब पतरा टूट गया। हमारा सब रेंगे सब टूट गया। सरकारी पोल लगा हुआ था वो भी टूट गया। મારું નામ વિજય કુમાર ચૌમાલ, હું સ્થાનીય કોર્પોરેટર છું આ વિસ્તારનું। ઘટના બની ક્યારનું છે? આજે અત્યારે 1 કલાક પહેલા મારા પાસે રાજેશભાઈ નો ફોન આવ્યો। મારા મિત્ર છે, સાથી કોર્પોરેટર બી છે। એમનો ફોન આવ્યો કે એવું થયું। હું દોડીને અહીંયા આવ્યો તો અહીંયા લીલેન્ડ ગાડી અમારા રોકડિયા હનુમાન મંદિર પાસે અંદર ઘુસાઈ ગઈ और એનો છજ્જો આખો તોડીને એના મંદિર તક એને ડેમેજ કરી નાખ્યો। પણ હવે ભગવાનની કૃપા એવી હતી કે કોઈ જાનમાલની નુકસાન નથી થયું। આ ઉપરવાળાની કૃપા। બાકી ગાડીનો બી નુકસાન થયો। મારા મંદિરનો બી જે આગળનો જે બનાવેલો હતો છજ્જો એ તોડી નાખ્યો। આ ઉપરવાળાની કૃપા કે મહારાજ અહીંયા સવારે કાયમ અહીંયા સેવા માટે કામ કરતા રહે છે, લેકિન આજે એમનું અહીંયા નથી હતા તો કોઈ જાનમાલની નુકસાન નથી થઈ। શનિવાર કે મંગળવાર હોતે તો કેટલું બહુ મોટો નુકસાન થઈ જતો। બહુ મોટો નુકસાન થયો। પણ પરમાત્માની કૃપા, માલ આપણા રોકડિયા હનુમાન દાદાની કૃપા કે ભાઈ બધા કોઈ જાનમાલની નુકસાન નથી થઈ। और મંદિરને બી એક ખરોચ નથી આવી। આ ચમત્કાર જોવા મળે અહીંયા। તમે જોવો, તમે વ્યવસ્થિત છે। પણ આગળનો જે છજ્જો હતો, જે આગે જે એસએસ ની જે ગ્રીલ હતી એ બધા તૂટી ગયા, નુકસાન થઈ ગયો। ગાડી આખી અંદર ઘૂસી ગઈ મંદિરમાં। એવું પ્રકારની ઘટના થઈ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।